ઓગણોતેરાના દુષ્કાળમાં શ્રીહરિ એક વખત ગઢપુરથી લોયા પધાર્યા હતા. ત્યાંથી પાર્ષદ ભગુજી વગેરે થોડાક પાર્ષદો સાથે ગામ લીમડી પધાર્યા હતા. એ વખતે લોયા ગામનો એક કણબી પણ એમની સાથે હતો. ગામથી ઉગમણી કોર બાજુ કુંભારનું પરુ છે, ત્યાં સૌએ રાતવાસો કર્યો હતો. એ દુષ્કાળના વરહમાં શ્રીહરિ સૌને ચેતવતા અને જાલમાલ સાચવીને રાખવું ને ઘરેણાં વેચીને પણ અનાજ વગેરે ખપ પૂરતું વેચાતું લઈ રાખવું એવી આજ્ઞા કરતા. એ વખતે સાંજ પડે શ્રીહરિએ સૌને ચેતવા કે કાળ વરસ છે, તો સૌને વારાફરતી જાગતા સૂને ચોર લૂંટી ન જાય એ ધ્યાન રાખવું. એ વખતે એ લોયાનો કણબી બોલ્યો કે મહારાજ, આપણા પાસે કશું છે નહીં, તો ચોર શું લેશે? શ્રીહરિ હૈસા ને બોલ્યા કે પ્રથમ તો તારી તલવાર જ લેશે, માટે સૌ સાબદા રહેજો ને વારાફરતી જાગજો. શ્રીહરિના વચને એ કણબીએ મનમાં જાણ્યું જે મહારાજે કહ્યું છે એટલે મારી આ તલવાર તો જરૂર ચોર લઈ જાહે. એમ મનમાં વિચારીને એ કણબી રાતે પોતાની તલવારને પોતાના પગ આરે ફેટાના લુગડાથી બાંધીને સૂતો. મોડી રાત વીતે ભગુજી જાગતા હતા. તે વાર કેડે મહારાજ જાગ્યા અને કહે કે હવે ભગુજી તમે સૂઈ જાઓ, હવે અમે જાગીશું. પછી ભગુજી સૂઈ રહ્યા. શ્રીજી મહારાજ સૂતા સૂતા જાગતા હતા. એ વખતે કોઈ ચોર ઝાંપલીને ખસેડતો ખસેડતો અંદર આવ્યો. તેને જોઈને મહારાજ બોલ્યા, જે ભગુજી જાગજો, જુઓ ચોર આવ્યો છે. આટલું સાંભળતા પેલો ચોર તો ઝાંપલીને ટપીને ભાગી ગયો. હજી ઘડી બે ઘડી વીતી હશે ત્યાં ફરીને એનો એ જ ચોર વંડીએથી ડોકાતો હતો. એ જોઈને શ્રીજી મહારાજ ભગુજીને કહે કે જુઓ ભગુજી, આપણે સૂઈ જાશું તો આ ચોર જરૂર આપણા લુગડા લઈ જાહે. ચોરે આપણો છાલ ન મેલો, માટે હવે સાબદા થાવો તો આપણે આપણા રસ્તે હાલવા માંડીએ. એમ કહીને શ્રીહરિ સૌ સાથે સાબદા થઈને ઘોડીને પલાણ નાખ્યું ને ચાલી નીકળ્યા. એ વખતે પેલો લોયા ગામનો કણબી હતો, એ ઉઠ્યો. તે પોતાના પગે ફેટાના લુગડાથી બાંધેલ તલવારને છોડીને ફેટાને તલવાર હારે વીંટીને દિવાલ હારે ઊભી મૂકીને એ કણબી લઘુશંકા કરવા બેઠો. એ સમયે પેલો ચોર વંડીએથી એ બધું જોતો હતો, એટલે દોડીને આવીને તલવાર લઈને નાસી ગયો. આ જોઈને તલવારનો માલિક પેલો કણબી એ સાદ પાડ્યો કે ભગુજી દોડજો, ઓલો ચોર મારી તલવાર લઈને ભાગી ગયો. ભગુજીએ સાદ સાંભળીને હાકોટો માર્યો અને તુરત જ વાહે દોડ્યા, પરંતુ એ રાતના અંધકારમાં ગામમાં ભાગી ગયો. આમ શ્રીહરિની આજ્ઞા ન માનવાથી એ લોયાના કણબીની તલવાર ચોરાણી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી.